18 જુલાઈ 2026 શનિવારના દિવસે ન્યુઝીલેન્ડમાં મોટામાં મોટા રાસ ગરબાનો પ્રોગ્રામ થાય છે, જેમાં ગીતાબેન રબારી આવે છે અને ઘણી બધી ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. લાસ્ટ ટાઈમ જ્યારે ગીતાબેન રબારી આવ્યા ત્યારે વેન્યુ નાનું હતું, તો આ વખતે બહુ મોટી જગ્યામાં ગીતાબેન રબારીના ગરબા જવા થઈ રહ્યા છે. તો જે લોકોને ટિકિટ બુક કરવાની બાકી છે એ લોકો જલ્દી ટિકિટ બુક કરાવી લેજો, કેમ કે આ પ્રોગ્રામ જે થયો છે આવું ન્યુઝીલેન્ડમાં ક્યારેય થયો નથી અને પહેલી જ વાર આ પ્રોગ્રામ થવાનો છે. અને તમારે કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો જે લોકો નોર્થશોરમાં રહેતા હોય એ લોકો હાર્દિકભાઈનો કોન્ટેક્ટ કરો. અને નમસ્તે સુપર માર્કેટ છે તો એ ત્યાં આવીને રૂબરૂ પણ મુલાકાત લઈને એની સાથે વાતચીત કરી શકે છે ગ્રુપ બુકિંગ માટે. અને કોઈને વધારે માહિતી જોતી હોય અથવા તો ટિકિટ અથવા તો કોઈ પણ વસ્તુની માહિતી જોતી હોય તો લાલભાઈ અને રામભાઈનો કોન્ટેક્ટ કરો. તો ઇવેન્ટ ફિન્ટાની વેબસાઇટ ઉપર બધી ડિટેલ મૂકેલી છે, જે કોઈને કોઈ પણ ટિકિટનું કે કોઈ પણ પ્રશ્ન હોય તો એમાં પૂછી શકે છે. અને આ વખતે ભાઈ આવી જાય, જો બધા ધુબાકા કરવાના છે, થાક લાગે તો દવાખાને જવાનું હોય, પણ મોજ કરવી હોય ને તો ગીતાબેન રબારી આવે ને એના પ્રોગ્રામમાં જવાય. એટલે એકવાર ટ્રાય કરજો. તમને નો મજા આવે ને તો તમે બીજી વાર તમે ક્યારે ટિકિટ ન બુક કરાવતા. એકવાર છે ને આટલા બધા ભેગા થયા છે એ તો કાંઈ કહે છે તો જ થયા હોય, બાકી ગમે એ પ્રોગ્રામ હોય તો આટલા બધા કોઈ લોકો ભેગા ન થાય. જે અડધા બહાર ઊભા છે કેમ કે આમાં હમાતા નથી. એટલે બધા એકવાર જરૂર આવજો. અને માલધારી સમાજ આયોજન કરે એમાં કાંઈ ન ઘટે. તમને બધાને ખબર જ છે કે માલધારી સમાજનું આયોજન કેવું હોય. તો એકવાર તમે ચોક્કસ આવો અને આ ઇવેન્ટનો લાભ લ્યો અને મોજ મસ્તી કરો ભાઈ. બોલો દ્વારકા.